વાસ મારે છે. ભગવાન બુદ્ધ કે નાક ઉપરથી હાથ લઈ લો. એ કે નથી રહેવાતું, પણ કે નાક પરથી હાથ લઈ લો અને પછી કૂતરા સામે દ્રષ્ટિ કરો, શું સારું છે? એ કે કંઈ સારું નથી, ગંધ જ આવે છે. ભગવાન બુદ્ધ કે જુઓ કે મરી ગયું છે પણ એના દાંત કેટલા ચળકે છે, કે મરી ગયા પછી પણ એની જે દાંતની ચમક એ છૂટતી નથી. મરેલા કૂતરામાંથી પણ સારું જોઈ શક્યા. દત્તાત્રેયે 24 જેટલા ગુરુ કર્યા હતા. ધૂળમાંથી, પોદડામાંથી, વેશ્યામાંથી, વૃક્ષમાંથી, દરેક વસ્તુમાંથી એમણે સારા સારા ગુણ ગ્રહણ કર્યા હતા. ઘણું ધારો કે 99% ખરાબ હશે, પણ કંઈક તો સારું હશે ને. સાંઈ બાપા ઘણીવાર આપણને ઉપદેશમાં કહે છે કોઈ વ્યક્તિમાં 99 અવગુણ હશે. સાંઈ બાપા તો ત્યાં સુધી બોલ્યા છે કે 99.5 અવગુણ હશે, પણ અડધો તો ગુણ હશે ને કોઈ વ્યક્તિમાં. આ સત્સંગમાં કોઈ વ્યક્તિ નભ્યો છે તો એમ સમજવું કે એનામાં અવગુણ કરતા ગુણ વધારે હશે તો જ નભી શકે. બાકી આ બીએપીએસ સંપ્રદાયમાં રહી જ ન શકાય અવગુણ વધારે હોય તો. એટલે જેટલા કંઈ આવે છે એ બધા ગુણવાન છે તો જ આ સત્સંગમાં ટકી શકાય. એટલે દરેકની અંદરથી આપણે ગુણ ગ્રહણ કરીએ અને દરેકમાંથી જો સારું ગ્રહણ કરીએ તો આપણે પોતે ગુણવાન બની જઈએ. ગઢપુરમાં શ્રીજી મહારાજ પરમહંસોને પીરસતા હતા. બધા પરમહંસોની પંગત બેસી ગઈ હતી. મહારાજે બધાને મિષ્ટાન પીરસ્યું. પછી 2 સંતો આવ્યા, નિર્મળાનંદ સ્વામી, બીજા કોઈ એક સંત હશે. બધાને પીરસી દીધું, બધું પૂરું થઈ ગયું. જમાડવું શું આ લોકોને? મહારાજ કે તમે તમારું પત્તલ લઈને ફરો બંને પંગતમાં, જે સંતો આપે એ તમે જમી લેજો. બંને પંગતમાં ફરવા માંડ્યા તો આપણી પાસે કોઈ આવે તો આપણે શું આપીએ? ચટણી થોડી અપાય? પેલાને ખાવાનું હોય તો દરેકે સારું સારું આપ્યું. કોઈ કે મિષ્ટાન આપ્યું, કોઈ કે કંઈક સારો પાક આપ્યો હશે, બધાએ આપ્યું. અને છેવટે મહારાજ પાસે આવે ને પત્તર ભરેલું હતું. મહારાજ કે વાહ, તમારું પત્તર તો આખું મિષ્ટાનથી જ ભરાઈ ગયું, સારી વસ્તુઓથી જ ભરાઈ ગયું. પછી મહારાજે સંતોને કીધું કે તમે માગવા નીકળ્યા અને દરેકમાંથી સારું સારું લીધું તો તમારી પાસે કેટલું સારું થઈ ગયું. એમ મિષ્ટાન આપણે સારું પસંદ કરીએ છીએ, એમ દરેક વ્યક્તિમાંથી સારા ગુણ ગ્રહણ કરવાનો આગ્રહ રાખીએ તો આપણે પણ એટલા ગુણવાન થતા હોઈએ છીએ. એમ માંડુક્ય ઉપનિષદની અંદર બીજી તો આત્મા પરમાત્માની કેટલીક ગહન વાતો છે, પણ મુખ્ય આ ઉપનિષદનો જે શાંતિ મંત્ર, જે શાંતિ મંત્રની અંદર આપણને દર્શનનો વિવેક, શ્રવણનો વિવેક એ ઋષિવર્યો શીખવી રહ્યા છે. અહીંયા માંડુક્ય ઉપનિષદ એ પૂર્ણ થાય છે. હવે નવું ઉપનિષદ જોવાનો આપણે પ્રારંભ કરીએ છીએ. એનું નામ છે તૈતિરીય ઉપનિષદ. ઈશ કેન કઠ પ્રશ્ન મુંડ માંડુક્ય તૈતિરીય. હવે તૈતિરીય ઉપનિષદનો પ્રારંભ થાય છે. ભારત વર્ષમાં કુલ 4 વેદ છે: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. આ જે ઉપનિષદ છે, યજુર્વેદની જે 2 સંહિતાઓ છે, કૃષ્ણ યજુર્વેદ અને શુક્લ યજુર્વેદ, એમાં કૃષ્ણ યજુર્વેદમાંથી તૈતિરીય, કપિષ્ઠલ કઠ, મૈત્રાયણી અને કઠ, આ 4 પ્રકારની શાખા એ ખૂબ જ પ્રખ્યાત છે. એમાંથી કૃષ્ણ યજુર્વેદના તૈતિરીય આરણ્યકના 7, 8 અને 9મા પ્રપાઠકને તૈતિરીય ઉપનિષદ એ કહેવામાં આવે છે. આ ઉપનિષદની અંદર 3 વલ્લી એ ખૂબ જ પ્રખ્યાત છે. વલ્લી એટલે વેલ, લતા. એમાંથી 3 વલ્લી ખૂબ જ પ્રખ્યાત છે. એક શિક્ષાવલ્લી, બીજી બ્રહ્માનંદ વલ્લી અને ત્રીજી ભૃગુવલ્લી. ભારત વર્ષમાં ઋષિમુનિઓ પોતાના શિષ્યોને આ પ્રકારના સુંદર સંસ્કાર આપતા હતા. એની વાતો આની અંદર આવે છે. એમાં પ્રથમ શિક્ષાવલ્લી આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. એનો પણ ખૂબ જ સુંદર શાંતિપાઠ છે. ઓમ શન્નો મિત્ર શમ વરુણ શન્નો ઇન્દ્ર બૃહસ્પતિ શન્નો વિષ્ણુ રુરુક્રમ નમો બ્રહ્મણે. એ રીતે આખો આ જે શાંતિપાઠ આની અંદર ખૂબ જ સૂચવવામાં આવ્યો છે. હવે આ શિક્ષાવલ્લીની અંદર આના પછી ભૃગુવલ્લી આવે છે. એમાં બ્રહ્મ વિદ્યાની વાત આવે છે. તો બ્રહ્મ વિદ્યા પામવા માટે આપણી કેટલીક પાત્રતા કેળવાય. એ પાત્રતા શેના આધારે કેળવાય? એટલે ઋષિવર્યો એ પોતાના શિષ્યોને કેટલીક શિક્ષા આપતા હતા. એની વાતો આની અંદર કરવામાં આવી છે. ઋતમ ચ સ્વાધ્યાય પ્રવચને ચ, સત્યમ ચ સ્વાધ્યાય પ્રવચને ચ, તપસ્ચ સ્વાધ્યાય પ્રવચને ચ. આ રીતે સત્યથી માંડી અને છેક તત્સિદ્ધિ તપસ્ત તદ્દી તપઃ એમ માંડીને છેક સુધી કેટલા ગુણો આપણી અંદર કેળવાય તો આપણે બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત કરી શકીએ. એની ખૂબ જ સુંદર વાતો કરવામાં આવી છે. એને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. એમાં પ્રથમ આદેશ એ ઋષિઓ પોતાના શિષ્યોને આપે છે કે ઋતમ ચ સ્વાધ્યાય પ્રવચને છે. આ ઋત એટલે શું? તો ઋત એટલે ઋતના કાયદા એ સમગ્ર બ્રહ્માંડની અંદર વ્યાપીને રહેલા છે. જેમ અહીંયા આપણે કંઈક વસ્તુ બનાવી હોય, કંઈક મશીનરી બનાવી હોય તો એની પણ કંઈક કાયદા હોય છે, એના કંઈક નિયમ હોય છે. એમાં સમગ્ર બ્રહ્માંડ જે ચાલી રહ્યું છે એ ઈશ્વરીય કાયદાથી ચાલી રહ્યું છે. એ ઈશ્વરના કાયદાને ઋત કહેવામાં આવે છે. અત્યારે આપણે જે પૃથ્વી પર નિવાસ કરીને વસીએ છીએ એ પૃથ્વી કેટલી વજનદાર છે? 6 અબજ ટનનું એનું વજન છે. આટલી વજનદાર પૃથ્વી છે છતાં પણ કેટલી નિયમિત પોતાની ગતિથી ફર્યા કરે છે. કોણ ફેરવનાર છે એને?
આપણે એક બમેડો ફેરવવો હોય, નાના હશું એટલે આપણે બધા રમ્યા આવીશું, એક બમેડો આપણે ફેરવો હોય તો પણ કેટલું ફોર્સ આપવો પડે છે, અને ફેરવીએ તો પણ થોડીક ક્ષણો સુધી, કેટલીક મિનિટો સુધી ફરે અને પછી પાછો બંધ થઈ જાય છે. આ પૃથ્વીનું જ્યારથી સર્જન થયું ત્યારથી એક ધારી પોતાની ધરી ઉપર ફર્યા જ કરે છે. આને ફેરવનારું કોઈ હશે કે નહીં હોય? કઈ ટાંકી જોડી છે, કયું મશીન મૂક્યું છે, કઈ મોટર લગાવી છે આને ફેરવવા માટે? એક ગતિથી ફર્યા જ કરે છે. આ બધું જે ફેરવે છે એ ઋતુના કાયદા છે. આપણા શરીરમાં પણ કેટલું બધું પિંડેશું બ્રહ્માંડેશું, પિંડ અને બ્રહ્માંડ સાથે જે એકતા છે એ કાયદાનું નામ અહીંયા ઋત કહેવામાં આવે છે. એટલે પૃથ્વીની ગતિનો વિચાર કરીએ, પૃથ્વીના કદનો વિચાર કરીએ, આ બધાનું સંચાલન એ પરમાત્મા કરી રહ્યા છે, એને ઋત કહે છે. બીજું છે તારામંડળ. આ સૃષ્ટિનો આપણે કેટલોક વિચાર કરી રહ્યા છે, એમાંથી આપણને પરમાત્માનો મહિમા સમજાય છે. 100 અબજ તારામંડળો છે. આવા અત્યારે આપણે જે એક જોઈએ છે ને એવા અબજો તારામંડળો છે, અબજો આકાશ ગંગાઓ છે. એ તારામંડળોને ઉપર કોણે રાખ્યા હશે? અત્યારે જે આપણને સૂર્ય મોટો દેખાય છે, રાત્રે તારા નાના દેખાય છે, પણ વાસ્તવિકતા કંઈક જુદી છે. મુંબઈની અંદર નહેરુ પ્લેનેટોરિયમ છે, એની અંદર પણ બતાવ્યું છે. અને સાયન્સમાં કોઈ અભ્યાસ કરે ખગોળશાસ્ત્રનો, એમાં પણ આપણને શીખવામાં આવે છે કે સૂર્ય તો નાનામાં નાનો તારો છે. બીજા જે કંઈ દેખાય છે તો સૂર્ય કરતાં અનંત ગણા મોટા તારા છે, પણ દૂર છે એટલે આપણને નાના દેખાય છે. આટલા અબજો ટન વજનના તારા એ આકાશમાં કેમ અડધર રહ્યા છે? એને ઝીલનારું કોણ હશે? એ ચોક્કસ પરમાત્માના નિયમ વગર એ શક્ય ન બને. પ્રથમના 27મા વતનાવતમાં શ્રીજી મહારાજ લખે છે કે પાળ વિનાનો સમુદ્ર મર્યાદામાં રહે છે. સમુદ્રમાં કેટલું બધું પાણી છે, પણ કઈ પાળી કોણ કરવા ગયું? છતાં પણ એ પોતે મર્યાદામાં રહે છે. સૂર્ય ચંદ્ર ઉદય અસ્તપણાને પામે છે. સૂર્યનું પૃથ્વી વચ્ચેનું અંતર એ 9 કરોડ માઇલનું અંતર છે. આપણું અને સૂર્ય વચ્ચેનું અંતર 9 કરોડ માઇલ છે. સૂર્યને સહેજ ઈચ્છા થાય કે પૃથ્વીવાસીનું જરાક વધારે નજીકથી મળી આવું, દર્શન આપી આવું, શું થાય? 1 કિલોમીટર નજીક આવે ને તો પૃથ્વી પર એક પણ જીવ માત્ર બચે નહીં, બધા નાશ પામી જાય, સજીવ સૃષ્ટિ જ ન રહે. કોણ જાણે પૃથ્વીને સૂર્ય વચ્ચેનું અંતર, સૂર્યની ફરતે પૃથ્વી ફર્યા કરે છે, પણ ક્યારે નજીક આવી જતી નથી. આપણે ઘણી વાર ફૂદેડી ફરતા હોય તો કેટલી વાર જગ્યા બદલાઈ જાય, અહીંથી આમ જાય ત્યાં જાય, એક જગ્યાએ આપણે ફૂદેડી ન ફરી શકીએ. આ કેમ? ભગવાને કેટલી સુંદર રચના કરી છે કે સૂર્યની ફરતે પૃથ્વી ફરે છે એક સરખું જ અંતર. પૃથ્વી જે 23.5 અંશે નમેલી છે એ એટલા જ અંશે નમેલી રહે છે. એ જે બધું ફરે છે એ ભગવાનના ઋતુના કાયદા છે. ચંદ્રનું પૃથ્વી વચ્ચેનું જે કંઈ અંતર છે એ પણ સરખું જ. એમાં પણ જો થોડોક ફેરફાર થાય તો ભરતી જે અત્યારે આવે છે, ભરતીની માત્રા વધી જાય અને દરિયાનું સમગ્ર પાણી એ પૃથ્વી પર ફરી વળે. એટલે ભરતીને ઓટને નિયંત્રિત કરનારું આ અંતર પણ બરાબર રહે છે. જળના બિંદુમાંથી મનુષ્યની ઉત્પત્તિ થાય છે. આપણા બધાનો જન્મ જળના એક બિંદુમાંથી થયો છે. એ ભગવાનની આખી રચના છે. પશુમાંથી પશુ, પક્ષીમાંથી પક્ષી. આ બધી રચના ખરેખર પરમાત્માની ખૂબ જ આપણા માટે સુખકારી છે. ગુરુત્વાકર્ષણનો નિયમ, અહીંયાથી આપણે કંઈક વસ્તુ છોડીએ એ નીચે પડી જાય છે. જો ગુરુત્વાકર્ષણ પરમાત્માએ ન મૂક્યું હોત તો આપણને વસ્તુ સમજાતી નથી, પણ ગુરુત્વાકર્ષણ ન હોત તો આપણી કોઈ ક્રિયા થાય જ નહીં. આપણે શર્ટ પહેરીએ છીએ અને પછી ઉપરથી નાખતા હોઈએ, પેલી જર્સી પહેરતા હોય નીચે પડે જ નહીં. ગુરુત્વાકર્ષણ છે એટલે કોઈ વસ્તુ નીચે આવે છે, બાકી આવે જ નહીં. કોઈએ પેલો બોલ શોટ માર્યો હોય ક્રિકેટરે, અથવા તો બોલ નાખે, બોલ જાય જ નહીં પહેલાં તો ગુરુત્વાકર્ષણ વગર. અને ઓલા સચિન તેંડુલકરે 6 મારી હોય તો હવામાં જ રહે, નીચે પડે જ નહીં. ગુરુત્વાકર્ષણ છે એટલે આ બધું નીચે પડે છે. ગુરુત્વાકર્ષણના અભાવમાં કેટલી તકલીફ પડે છે. તો ચંદ્ર ઉપર અવકાશ યાત્રીને અમેરિકા મોકલે છે, તો ચંદ્ર પર જવાનું હોય એમાં ત્યાં કેટલાક મહિનાઓ સુધી રહેવાનું હોય છે, તો એની તાલીમ આપે છે. તો સંડાસ જતા 30 દિવસ સુધી શીખવે છે. લેટ્રિન કઈ રીતે જવું એ 30 દિવસ સુધી શીખવામાં આવે છે. હવે શીખવાનું હોય સંડાસ જતા હોય તો નાનો બાળક હોય એને શીખવાનું હોય, પણ શીખવવું પડે, કારણ કે ચંદ્ર પર જઈને પછી આ ક્રિયા કરવાની છે. ત્યાં ગુરુત્વાકર્ષણ નથી, ગુરુત્વાકર્ષણના અભાવમાં ક્રિયા કરવાની છે. અહીં આપણે પાણી પીએ, હું ઉપરથી રેડું મોઢામાં જ જાય. ચંદ્ર પર જાઓ પછી પાણી રેડો નીચે પડે જ નહીં, ગુરુત્વાકર્ષણ જ નથી. હવામાં ઉપર પાણી ફર્યા જ કરે. તમારે કંઈક બિસ્કિટ ખાવું હોય ને હવામાં ઉલાળો નીચે આવે જ નહીં. ગુરુત્વાકર્ષણના અભાવમાં કેટલી તકલીફ પડે છે. ખાતા પીતા નાતા, ત્યાં તો નાવા ધોવાનું હોય જ નહીં, પણ એટલું બધું શીખવવું પડે છે. એ ગુરુત્વાકર્ષણ ભગવાને આપણને આપ્યું છે. એ માપસર પાછું. એમાં પણ જો પાછું વધારે ગુરુત્વાકર્ષણ હોત તો વરસાદનું ટીપું માથા પર પડે ને તો એ ખોબરી ફાટી જાય.
એક વરસાદના ટીપાથી પણ માણસ મરી શકે. ગુરુત્વાકર્ષણ ગ્રેવિટેશન વધી ગયું એટલે ગુરુના ગ્રહ ઉપર ગુરુત્વાકર્ષણ વધારે છે તો ત્યાં માણસો રહી જ નથી શકતા, સજીવ સૃષ્ટિનું અસ્તિત્વ શક્ય નથી બનતું. ભગવાને ગુરુત્વાકર્ષણનું પણ એ બેલેન્સ કર્યું છે, વાતાવરણ સુંદર આપ્યું. આખા જગતમાં ખૂબ જ સુંદર રચના આ બધી જોઈએ છે ત્યારે આપણને લાગે કે ચોક્કસ આનો કરનારો કોઈક હશે જ. વેર ધેર ઇઝ એ ક્રિએશન ધેર શુડ બી ધેર ક્રિએટર. એનો ક્રિએટર કોઈક હોવો જ જોઈએ. તાજમહાલ આટલો સુંદર છે એને જોઈને આપણને આનંદ થાય, એને જોયા પછી લાગે કે આટલો સુંદર તાજમહાલ છે એનો બનાવનારો ચોક્કસ કોઈક હોવો જોઈએ. એની વગર ચૂનો ને ઈંટો ને પથ્થર ભેગા થઈને કોઈ દિવસ જાતે તાજમહાલ એ શક્ય બને નહીં. એમ ભગવાનની આટલી બધી રચના જોઈએ ત્યારે આપણને પરમાત્માનો એ મહિમા સમજાય છે કે ચોક્કસ આ બધું કરનારા કોઈક હશે. જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની, આંસુ મહી એ આંખથી યાદી જરે છે આપની. નભ વિશે તારા તણા ઝૂમી રહ્યા છે ઝુમખા, તે યાદ આપે આંખને ગેબી કચેરી આપની. જ્યાં જ્યાં નજર મારી ઠરે, મારી નજર જ્યાં જ્યાં ઠરે છે ત્યાં ખરેખર આપની યાદી ભરેલી છે. હે ભગવાન, તમે આ સર્જન કર્યું છે એમાં ખરેખર દિવ્યતા છે. છતાં પણ કેટલાક માણસો પોતાની બુદ્ધિનો અહંકાર કરે, ભગવાનના અસ્તિત્વનો સ્વીકાર કરતા નથી અને કહે છે બિગ બેંગ થિયરી, એની જાતે જગત થઈ ગયું છે. આ સૂર્ય ચંદ્ર બધું કોઈ કરવા નથી ગયું, ધડાકો થયો અને એમાંથી માણસ જન્મ્યા, પશુ પક્ષી જન્મ્યા અને સૃષ્ટિ ચાલ્યા કરે છે, એમાં કોઈ કરનારું છે જ નહીં. માણસોની મૂર્ખતા આવી પણ હોય છે. પણ શું કોઈ દિવસ એવું શક્ય બને કે કોઈ પ્રેસની અંદર બધા અક્ષરો આલ્ફાબેટિક, પેલા જૂના પ્રેસ હતા એમાં અક્ષર એક એક મૂકવા પડતા હતા, પેલા બીબાની અંદર ગોઠવવા પડે અને પછી ફટાક કરે ને પછી પેલી છાપ પડે, એમાં એકવાર ધડાકો થાય અને એક સાથે અક્ષરો બધા એની જાતે સેટ થઈને ડિક્શનરી તૈયાર થઈ જાય? અક્ષરો ભેગા થઈને ડિક્શનરી બની શકે ખરી? એવી આ મૂર્ખતાની વાતો ઘણી વખત આપણે કરતા હોઈએ છીએ. પણ મોટા મોટા વૈજ્ઞાનિકો આઈન્સ્ટાઈન, ન્યૂટન એ બધા સ્વીકાર કરે છે. ન્યૂટન પોતે કહે છે, ન્યૂટને કેટલા બધા સંશોધનો શોધ આપી છે, પણ ન્યૂટન કહે છે કે જ્યારે હું ભગવાનની રચનાનો વિચાર કરું છું તે સમયે હું સમુદ્ર કિનારે છીપલા વીણી રહ્યો હોઉં તેવો નાનો લાગુ છું. ન્યૂટન કહે છે હું જ્યારે એક અંગૂઠો જોઉં છું ત્યારે મને ભગવાનનો મહિમા સમજાય છે કે ભગવાન સિવાય કોઈ અંગૂઠો ન બનાવી શકે. આપણે આપણા વાળ જોઈએ તો આપણને લાગે અમુક વર્ષો સુધી કાળા, પછી સમય જતા ધોળા, પછી ખરી પડ્યા ભગવાનની રચના છે. આજે વિજ્ઞાન વાળ બનાવે છે પણ કાળા બનાવે અથવા ધોળા બનાવે, પણ એવો એક વાળ તો બનાવો કે અમુક વર્ષો સુધી કાળો રહે પછી એને જાતે ધોળો થાય. એવો વાળ નહીં બનાવી શકાય. એ ભગવાનની રચના છે. એટલે આ ઋતુના કાયદાથી આ બધું થતું હોય છે. એમાં પણ આપણે અહંકાર કરીએ કે ભગવાનની રચના પણ ખોટ કાઢીએ કે આ બધું કેમ આવું કરતા હશે. નહીં, પેલો એક માણસ ફરતો ફરતો પેલા વડના ઝાડ નીચે ગયો અને કે આવડું મોટું વડ અને આવડો નાનો ટેટો અને પેલો તડબૂચ, એ કે નીચે વેલા છે, સાવ સામાન્ય પટલા વેલા અને એના પર આવડા મોટા તડબૂચ. ભગવાનને કે કંઈક કરતા આવડતું નથી, આવ મને થોડાક દિવસ કામ સોંપ્યું હોય તો બધું સેટિંગ કરી આપું. નહીં, ઘણી વાર આપણને થાય છે કે મંદિરમાં આયોજન કમિટીમાં મને રાખે તો બધું વ્યવસ્થિત કરી દઉં, આ લોન સારી કરવી જોઈએ, આમ કરવું જોઈએ. એને હોંપે એટલે ખબર પડે કાંઈ થાય નહીં. છતાં પણ આપણા મનમાં કંઈક અહંકાર હોય છે કે મને આયોજન સોંપવું જોઈએ. એટલે એને આમ વિચાર કર્યો અને સૂતો તો વાવાઝોડું આવ્યું ને એક ટેટો એના માથા પર પડ્યો. તરત અંતરદ્રષ્ટિ ભગવાન જે કરે છે બરાબર છે, ટેટાની જગ્યાએ તળબૂચ ઉપર હોત તો અને એ પડ્યું હોત તો. ભગવાને બહુ વિચાર કર્યો છે એક એક રચનાની અંદર, પણ માણસને થાય કે સીતાફળ કેટલું સરસ બનાવ્યું છે પણ બિયા બહુ ભરી દીધા છે. કે ઘણી વાર આપણે સીતાફળ કહીએ ને ત્યારે ઘણી વાર આપણને થાય છે કે આટલું સારું ફળ છે ને બિયા કેમ ભર્યા છે, ઘડીએ ઘડીએ થૂકવું પડે છે. આપણને ઘણી વાર આવું થાય છે. પણ ભગવાને જે કર્યું છે બરાબર છે, એની રચનામાં ક્યારેય કોઈ દોષ કાઢવો નહીં. એમણે જે કર્યું છે એ સારા માટે જ કર્યું હોય છે. એટલે આ થોડોક વિચાર કરીએ ભગવાનના કરતાપણાનો તો આપણો અહંકાર એ બધો ઓગળી જતો હોય છે. મહારાજ કારિયાણીના 10મા મધ્યના 21માં પણ કહે છે કે કલ્યાણની અર્થે તો ભગવાનનું એક કરતાપણું સમજવું એ જ કલ્યાણનું પરમ કારણ છે. એટલે આ ઉપનિષદની અંદર પ્રારંભમાં કહે છે ઋતમ ચ સ્વાધ્યાય પ્રવચને છે. ઋત, આ ભગવાનના કાયદાને સમજવાનો પ્રયત્ન કરો. એ જોતા તમને તમારો અહમ એ ઓગળી જશે અને ભગવાનનો મહિમા એ અપાર સમજાશે. બીજું આની અંદર આગળના ઉપદેશની અંદર કહે છે કે સત્યમ ચ સ્વાધ્યાય પ્રવચને છે. બીજો ઉપદેશ ઋષિઓ પોતાના શિષ્યોને આપે છે કે આપણા જીવનની અંદર પરમાત્માને પામવાના માર્ગ પર ચાલવું છે તો સત્યની નિષ્ઠા થવી જોઈએ, સત્યની દ્રઢતા થવી જોઈએ. સત્ય એટલે જે લૌકિક વ્યવહારમાં આપણે બોલીએ છીએ એ સત્યની પણ વાત છે, સાથે સાથે સત્ય સ્વરૂપ એવા જે પરમાત્મા એની અંદર પણ આપણી નિષ્ઠા થવી જોઈએ. એ બે આદેશ અહીંયા આપી રહ્યા છે. એમાં પહેલો આદેશ છે સત્ય ભાષણ. આપણે હંમેશા સત્ય બોલવું જોઈએ. મનુસ્મૃતિમાં લખ્યું છે સત્યમ બ્રુયાત પ્રિયમ બ્રુયાત નો બ્રુયાત સત્યમ અપ્રિયમ.
અહીંયા કહે છે કે હંમેશા આપણે સત્ય બોલવું જોઈએ. સત્યમ વદ, આ આપણા ઉપનિષદનો, આપણા વેદોનો મંત્ર છે કે હંમેશા મનુષ્ય પોતાના જીવનમાં સત્ય બોલવું. અહીંયા હું આ મંત્ર બોલ્યો સત્યમ વદ, બોલવો સહેલો છે, પણ જીવન પર્યંત સત્ય બોલવું અતિશય કઠણ છે. આપણે હંમેશા કંઈક ને કંઈક પોતાના સ્વાર્થ માટે, ધંધા માટે, નોકરી માટે, લગ્નમાં ગોઠવાતું ના હોય તો ઉંમરમાં અસત્ય બોલીએ, આપણી જે મિલકત હોય નહીં એના કરતાં વધારે બતાવીએ. એક દીકરો શું કરે છે, એ કે આમ તો એકાદી અમારી નોકરી તો છે, સાથે સાથે બીજો બિઝનેસ ચલાવે છે, અમેરિકા ઘણીવાર જઈ આવ્યો છે, પણ ત્યાં કચરા પોતા સાફ કરતો હોય. અહીંયાથી અમેરિકા ઘણા જાય છે ને, આપણા હરિભક્તો પણ ઘણા અમુક તો મોટેલોમાં કચરા પોતા પેલી ચાદરો ધોતા હોય ને, અહીંથી ઘણા કાઠિયાવાડવાળા મુંબઈ જાય શું કરે છે, એ કે મુંબઈમાં મારો બંગલો છે. બધાને ઘરે અમે ગયા છે મુંબઈમાં, પણ બંગલા તો બહુ ઓછા ના હોય છે, બાકી તો નાની ખોલીઓમાં રહેતા હોય જ બધા. સામાન્ય એક હરિભક્તને પૂછ્યું, સવારે પૂજા કરો છો ને, એ કે સાંઈ પૂજા કરું છું પણ દંડવત નથી કરતો. મેં કીધું કેમ? એ કે દંડવત કરવાની જગ્યા જ નથી. ઘરમાં દંડવત કરવાની જગ્યા ના હોય ને એવા મુંબઈમાં ઘર છે. ક્યાં રહેતા હતા? એના ઘરે મેં ગયા તો સીડીની નીચે જે ખાનું પડે ને, સીડી નીચે, દાદરા નીચે, એમાં રહેતા હતા. આવા ઘરમાં રહે ને પછી કાઠિયાવાડમાં એટલે રોફ મારે કે મુંબઈ રહીએ છીએ. શું મુંબઈમાં રહે છે? બધું જોયું છે આપણે. ઘણાના ઘર ઘણા છે સુખી, પણ છતાં પણ અહીંયા કહે છે કે આપણે પોતાની સત્તા, સંપત્તિ, પોતાની ઉંમર, એ બધા પણ ઘણી વખત આપણે અસત્ય બોલતા હોઈએ છીએ. ઘરે કે આપણે બાપુજી હાજર હોય પણ કોઈક પેલા લેણદારનો ફોન આવે તો એની મમ્મી કે એનો ભાઈ શું કહી દે? કહી દે ને કે પપ્પા ઘરે નથી. હોય તો હા પહેલેથી ટ્રેનિંગ આવી, પપ્પા ઘરે નથી. ધર્મરાજ સાંઈ ફોન કરે કાર્યકર ઉપર કે છે ઘરે, અહીંયા મિટિંગમાં આવવાનું છે. એ કે ના, કે સચિનભાઈ બહાર ગયા છે, કે ઘરે હાજર નથી. આવો જવાબ આપી દે એટલે આપણને એમ કે આપણે ક્યાં જોવા ગયા છે. એવા કેમેરાવા દરેક હરિભક્તોને ઘરે મૂકવા છે કે દેખાઈ જાય આખા ઘરમાં, ક્યાંક હોય તો ખબર પડી જાય. પણ એમાં પણ આપણે ભગવાન અને સંત આગળ પણ ઘણી વખત આપણે અસત્ય એ બોલતા હોઈએ છીએ. પણ ઉપનિષદમાં આપણને કહે છે કે ક્યારેય આપણે અસત્યને બોલવું. ઘણીવાર આપણને દુઃખ આવે, લોકની અંદર કીર્તિ પણ ઘણી વખત ઘટી જાય, કારણ કે જે અસત્ય બોલે આપણા કરતાં વધારે કમાતો એવું લાગે, અને અસત્ય બોલીને લોકો વધારે ધંધામાં ફાયદો કરતા હોય એવું લાગે છે. પણ શાસ્ત્રમાં આપણો એ મત નથી. સત્યનિષ્ઠા એક ટકાવી રાખવાની. ગાંધીજી પોતે કહેતા સત્ય મારા માટે પરમેશ્વર છે, હું મરી જઈશ પણ ક્યારે સત્યનિષ્ઠાનો ત્યાગ નહીં કરું. એટલે આની અંદર આપણને સત્યનો એક ઉપદેશ આપી રહ્યા છે. અને ભારત વર્ષની તો અસ્મિતા છે. હરિશ્ચંદ્ર રાજા, જેને એક બિરુદ મળી ગયું, સત્યવાદી હરિશ્ચંદ્ર. ગમે તેટલા વિઘ્નોની વચ્ચે પણ એ પોતે ડગ્યા નથી. એટલે આપણા જીવનમાં પણ આવી સત્યનિષ્ઠા હોવી જોઈએ. આજે લોકમાં સત્યમેવ જયતેના બદલે અસત્યમેવ જયતે, જે અસત્ય વધારે સારી રીતે બોલી શકે એનો વિજય થતો હોય છે. આવી બધી વ્યાખ્યાઓ બની ચૂકી છે. પણ આપણે સત્સંગમાં આવ્યા છીએ એટલે ક્યારે અસત્ય ન બોલવું. પણ આની અંદર કેટલોક એક વિવેક બતાવી રહ્યા છે કે સત્ય ક્યારે ન બોલવું? જ્યારે પારકાનો અને પોતાનો દ્રોહ થતો હોય એવું સત્ય ન બોલવું. ક્યારેક કોઈક વ્યક્તિને ખોટું લાગી જતું હોય એવું સત્ય ન બોલવું. એટલે સત્ય બોલવામાં પણ કેટલોક વિવેક રાખવો. ધારો કે આપણે જતા હોઈએ અને કોઈ ગાય જતી હોય એની પાછળ કસાઈ પડ્યો હોય, કસાઈ પૂછે ગાયને જતા જોઈ? આપણે જોઈ હોય છતાં એ વખતે સત્ય નહીં બોલવાનું, એ વખતે અસત્ય જ બોલવાનું. એટલે સત્યની અંદર પણ કેટલોક વિવેક આપણને શીખવી રહ્યા છે. શ્રીજી મહારાજે ખૂબ જ મોટું કાર્ય કર્યું. આ કળિયુગની અંદર પણ સત્યનિષ્ઠ એવા ભક્તોનો સમાજ તૈયાર કર્યો. કલી મેં સાચો સતયુગ આયો, સ્વામિનારાયણ દેવ પ્રગટ ભયે. આ કળિયુગની અંદર પણ અસત્યની વચ્ચે પણ શ્રીજી મહારાજે સત્યનિષ્ઠાવાળા ભક્તોનો સમાજ તૈયાર કર્યો હતો. એટલે આવા સત્યનિષ્ઠા ભક્તો એ મહારાજે તૈયાર કર્યા. બીજું આની અંદર એક વિવેક શીખવે છે કે આપણે હંમેશા સત્યનો આગ્રહ રાખવાનો. પણ જ્યારે ભગવાન અને સંત કે એની મરજી હોય કે અસત્ય બોલવાનું છે તો અસત્ય પણ બોલી દેવાનું. ઘણીવાર માણસો સત્યમાં એટલા લલચાઈ જાય, હું સત્યનિષ્ઠ છું, ક્યારેય ખોટું બોલતો નથી. પણ ભગવાન અને સંતના આપણે થયા છીએ, એ અસત્ય બોલવાથી રાજી થાય તો અસત્ય બોલવાનું. પ્રેમાનંદ સ્વામી કીર્તનમાં લખ્યું છે, કરી છલ કપટ હરામ. તમે જેમ કહેશો હું છલ કપટ બધું કરીશ પણ તમને રાજી કરીશ. મહાભારતના યુદ્ધમાં શું પરિસ્થિતિ સર્જાઈ? યુધિષ્ઠિર એ સત્યનિષ્ઠ હતા, સત્યવાદી હતા. કૃષ્ણ ભગવાને કીધું કે તમે એમ બોલો કે અશ્વત્થામા મરાયો છે. યુધિષ્ઠિર ન બોલી શક્યા, સત્યનિષ્ઠ હતા, ભગવાનનું વચન ન પાળી શક્યા. શું બોલ્યા? અશ્વત્થામા હતઃ નરોવા કુંજરોવા. નર છે કે હાથી છે મને ખબર નથી. જાણતા હતા કે કોણ મર્યો છે? હાથી જ મર્યો છે. છતાં પણ એ પોતે ભગવાનના આજ્ઞાથી અસત્ય ન બોલી શક્યા. તો યુધિષ્ઠિર સારા હતા, છતાં પણ યુધિષ્ઠિર કરતા અર્જુન એક વેત ચડી જાય છે. અર્જુન જીવનમાં ઘણી વખત અસત્ય બોલ્યો છે, કેટલાયની હિંસા કરી છે, છતાં પણ ભગવાનના વચને સત્યનિષ્ઠાને પણ વેગળી મૂકી દીધી છે. અને ભગવાન જેમ રાજી થાય
એમ કર્યું છે. માટે સત્યમાં પણ કેટલોક આ વિવેક શીખવાનો છે કે પ્રમુખ સ્વામી મહારાજ જેવા પુરુષ આપણને કંઈક કાર્ય સોંપે એ આપણને અસત્ય બોલવાની પ્રેરણા આપતા જ નથી, છતાં પણ એના આદેશ પ્રમાણે વર્તવું એ સાચી આપણી સત્યનિષ્ઠા એ બની જતી હોય છે. એટલે સત્ય બોલીશું તો પરમાત્માના માર્ગ સુધી આપણે આગળ ગતિ કરી શકીશું. ત્રીજો એક આદેશ આપે છે, તપશ્ચ સ્વાધ્યાય પ્રવચને જ. કહેતા કે આત્મજ્ઞાન અને પરમાત્મ જ્ઞાન પામવું હશે તો આપણા જીવનમાં તપનો આદર્શ પણ બેસાડવો જોઈશે. તપ કરવાનું છે. ભારત વર્ષમાં ઘણા બધા ઋષિમુનિઓ અખંડ પોતે તપશ્ચર્યામાં રત રહેતા. આપણા સ્વામિનારાયણ સંપ્રદાયમાં તો મહારાજે નીલકંઠ વર્ણી વેશે પુલ્હાશ્રમમાં 4 માસ પર્યંત નિર્જળા એકાદશી કરી હતી. નિર્જળા ઉપવાસ કર્યા છે. 4 મહિના પાણી પણ નહીં, હવા બરખીને આપણા ભગવાન રહ્યા છે. એની સ્મૃતિમાં આપણે સવારે એક પગે ઉભા રહીને તપની માળા કરીએ છીએ. આપણને જાણપણું આવે કે ભગવાન પોતે આટલું તપ કરે છે તો આપણા જીવનમાં કંઈક હોવું જોઈએ. ગુણાતીત સ્વામીના જીવનમાં એવું તપ હતું. સ્વામી સાવ સાદું જમતા અને જમે એમાં પણ પાછું પોતાને જરૂરિયાત હોય એના કરતાં પાછું ઓછું જમે. ગુણાતીત સ્વામી પોતાની કેળ પર હંમેશા એક દોરો બાંધી રાખતા. શેના માટે? દોરો બાંધે અને કંઈક વધારે ખવાઈ જાય ને પેટ બહાર આવે તો પેટ ખેંચાય ને એટલે ખબર પડી જાય કે ઓછું ખાવાનું છે. આપણે બાંધીએ ઇલાસ્ટિકનો દોરો, એની જાતે સેટિંગ થયા કરે. એમ નહીં, પેલો ફિક્સ દોરો બાંધતા હતા. ખબર પડી જાય કે પેટ તણાય છે. આપણે પેન્ટ બાંધ્યું હોય, પેન્ટ પહેર્યું હોય અને ખાવા બેસે ઘણા પેલી ક્લિપ ઢીલી કરીને બેસી જાય છે. અથવા પટ્ટો પહેર્યો હોય તો ખાતી વખતે સ્વામી પટ્ટો કાઢી નાખવું તો પેટ થોડું વધે તો ફાવે, વધે તો એ. કારણ કે આપણે સંયમ રાખી શકતા નથી. પણ તપનો આદર્શ એ ગુણાતીત સ્વામીના જીવનમાં હતો, યોગી બાપાના જીવનમાં, સ્વામી બાપાના જીવનમાં વર્ષો સુધી તેઓ તપશ્ચર્યા કરી છે. એટલે અહીંયા કહે છે તપ કરવું. બીજું તપ કરવું એટલે દેહે કરીને દમન કરવું એ તો તપ છે જ, પણ સહન કરવું એ પણ એક તપ છે. યોગી બાપા કહેતા કે સહન કરવું. શું સહન કરવું? પરિસ્થિતિને સહન કરવી. જ્યાં ત્યાં જેવું તેવું ચલાવી લેતા ચલાવી લેવું એ પણ એક પ્રકારનું તપ છે. ઘણા એકાદશી નિર્જળા કરી શકે પણ એને બેસવામાં કંઈક આગુ પાછું થયું અને એ ચલાવી ન લે. એકાદશી આખી નિર્જળા કરી હોય પણ પારણાના દાડે લીંબુનું શરબત સહેજ આગુ પાછું થાય, સહેજ મોડું વહેલું મળે, એ સહન ન કરી શકે. એક તપ કરી શકે આપણે, પણ કંઈક ખાવા પીવામાં આગુ પાછું થાય એ સહન કરી શકતા નથી. પરિસ્થિતિ ઉતારો આપણને આગો પાછો મળે એ સહન કરી શકતા નથી. એટલે યોગી બાપા કહે છે કે વિવિધ પરિસ્થિતિ જે કંઈ મળે એની અંદર સારદાર પાર પડવું એ પણ એક પ્રકારનું તપ છે. બીજું તપ શબ્દ સહન કરવા એ પણ એક તપ છે. ઘણા આપણે ઉપવાસ કરીએ પણ કોઈક શબ્દ બોલી જાય એ આપણાથી સહન થતા નથી. ભગતજી મહારાજને કાયમ આ પ્રકારનું તપ હતું. કોઈ ગમે તે બોલી જાય પણ અખંડ એ પોતે હસતા રહી શકતા. માણસોમાં સહન શક્તિ ખૂટે છે. દ્રૌપદીએ દુર્યોધનને શબ્દ માર્યા, આંધળાના તો આંધળા જ હોય, એ શબ્દ લાગી ગયા, સહન ન કરી શક્યા, એના લીધે આખું મહાભારત સર્જાયું. એટલે ઉપનિષદની અંદર આપણને આદર્શ આપે છે તપશ્ચ સ્વાધ્યાય પ્રવચને જ. કહેતા કે આપણા જીવનમાં એક દૈહિક તપ કરવાનું, બીજું પરિસ્થિતિ જે તે પરિસ્થિતિ પ્રાપ્ત થાય એની અંદર ચલાવતા શીખીએ. કોઈ શબ્દ મારે એ સહન કરતા શીખીએ, એ પણ એક પ્રકારનું તપ છે. એટલે તપનો આદર્શ આપણને મહારાજ આની અંદર પૂરો પાડી રહ્યા છે. ભક્તિમય તપ કરવું. ઘણીવાર આપણે તપ કરીએ એમાં આપણો અહંકાર વૃદ્ધિ પામે. હું પારક વ્રત કરું છું, હું એકાદશી નિર્જળા કરું છું, તમે તો એકટાણા કરો છો. પણ તપ કરીએ બધું ધોવાઈ ગયું. એટલે તપ જે કરીએ એ ભગવાન અને સંતની પ્રસન્નતા માટે કરીએ તો એ આપણા સ્વાસ્થ્ય માટે અને સાથે સાથે ભગવાનને રાજી કરવા માટે એ તપ એ ઉપયોગી બનતું હોય છે. એટલે તપનો આદેશ આની અંદર આપી રહ્યા છે. આગળ આદેશ આપતા અહીંયા તૈત્તિરીય ઉપનિષદની અંદર કહે છે દમશ્ચ સ્વાધ્યાય પ્રવચને જ. તપ કરવું. હવે દમન કરવું. દમન એટલે શેનું દમન? 10 ઇન્દ્રિયોનું દમન કરવાનું છે. આ ઇન્દ્રિયો ખૂબ જ ભારે છે. એ આપણને વિષય તરફ દોરી જાય છે, ખેંચી જાય છે. એક સ્વામી હતા, ખાતરજના ઘનશ્યામ સ્વામી હતા. એ ઘણી વખત વાત કરતા કે આપણે કંઠી ધારણ કરીએ, ગળામાં કંઠી પહેરીએ, પછી કહીએ છીએ અમે સત્સંગી થઈ ગયા. એ ઘનશ્યામ સ્વામી ઘણીવાર રમૂજમાં કહેતા કે આપણે ગળામાં કંઠી નાખી પણ પોતાની જાતને પૂછ્યું કે મારી આંખ સત્સંગી થઈ છે, મારી જીભ સત્સંગી થઈ છે, મારા કાન સત્સંગી થયા છે, મારા હાથ સત્સંગી થયા, મારા પગ સત્સંગી થયા. આપણા શરીરમાંથી સત્સંગી શું થયું છે એ જ પ્રશ્ન હોય છે. આપણે ઘણીવાર બોલીએ છીએ હું સત્સંગી થઈ ગયો. હું એટલે કોણ? આત્મા. આત્માને તો સત્સંગી થવાનું જ નથી, એ તો સત્ય જ છે. તો સત્સંગી કરવાના કોને છે? મારા ઇન્દ્રિયોને અંતઃકરણને સત્સંગી કરવાના છે. એ કુસંગમાં ચાલી જાય છે. મારી આંખને હું સત્સંગી બનાવું, મારા કાનને સત્સંગી બનાવું, મારી ઇન્દ્રિયો જે વિષય તરફ દોટ મૂકે છે ને પાછી વાળું, એ દમસ છે.
એ દમન છે. અને દમન કરીએ એમાંથી શક્તિ ઉત્પન્ન થાય છે. ગાંધારીએ આંખે પાટા બાંધી રાખ્યા હતા, એમાંથી કેવી શક્તિ ઉત્પન્ન થઈ કે પેલો એનો દીકરો દુર્યોધન આવ્યો, એને આખો વજ્રનો કરી દીધો. એટલે દમન કરીએ એની અંદરથી એક પ્રકારની શક્તિ ઉત્પન્ન થતી હોય છે. તો આપણે આંખનું દમન કરીએ. દર્શન વિવેકમાં આપણે વાત કરી ચૂક્યા કે ટીવી આદિ ફિલ્મો એ ન જોવો તો એમાંથી પણ એક પ્રકારની શક્તિ એ ઉત્પન્ન થતી હોય છે. બીજું આપણી જીભનું દમન કરીએ. જીભ જે આપણને રસાસ્વાદ તરફ ખેંચી જતી હોય, જે સત્સંગીએ ન ખાવાનું હોય બજારું ખાણીપીણી, છતાં પણ રોડ પરથી પસાર થઈએ એટલે મન થઈ જાય કે સ્વામી ખાઈ લઈએ ને શું વાંધો છે. ઘણા અમને પૂછે છે, સ્વામી તમે ના પાડીશ બજારું ખાણીપીણી, પણ એક મારો મિત્ર છે અને એકદમ ચોખ્ખું બનાવે છે, પાણીપુરી પણ એકદમ ચોખ્ખી, હા, બટાટા લે એ પણ સારા હોય, ચણા વાપરે છે, કાંદા તો અંદર નાખતો જ નથી, તો ખાવામાં શું વાંધો છે. તો આપણને જીભ આપણી દલીલો કરી કરીને દોરી જાય છે. એક કોલ્ડ ડ્રિંક પીવામાં શું વાંધો છે. જીભને આપણે સત્સંગી બનાવી નથી, એટલે સત્સંગમાં આવ્યા છતાં પણ આ બજારું ખાણીપીણી ખાવાનું મન થઈ જાય છે. જીભને સત્સંગી બનાવી નથી એટલે જ ઘણા હરિભક્તોને ઘરે પધરામણી જઈએ ડુંગળીના દડા દેખાય છે હજીએ. કેમ? જીભ સત્સંગી થઈ નથી. એ કે સ્વામી આમ તો વાંધો નથી આવતો, પણ ભાજી પૌ ના બધા થેપલા બને ને એમાં લસણ વગર ફાવતું નથી. કે જીભ સત્સંગી આપણે કરી શકતા નથી, એટલે ડુંગળી લસણને આપણે છોડી શકતા નથી. એટલે કે છે દમન કરવું. ઘણા કે સ્વામિનારાયણના સત્સંગી થયા પછી કંઈ ખાવાનું રહ્યું જ નહીં. અલા ડુંગળી લસણ ના પડી એમાં કંઈ ખાવાનું રહ્યું નહીં. બીજું કેટલું બધું ખાવાનું પડ્યું છે, એમાં જાણે બધું જૂટવાઈ ગયું હોય એવું આપણને લાગ્યા કરે છે, કારણ કે આપણે દમન કરી શકતા નથી. એટલે કે છે રસાસ્વાદનું આ દમન કરવું. પ્રમુખ સ્વામી મહારાજને જે કંઈ મળે છે એ બધું જમી લે છે. 8 મહિના સુધી બ્રહ્મતીર્થ સ્વામી એમની સાથે રહ્યા, એમને પીરસ્યું. પછી એમનો ઇન્ટરવ્યુ લીધો કે સાંઈ બાપાને શું ભાવે છે, તમને ખબર પડી, તમે સેવક સંત હતા. એ કે 8 મહિના પ્રમુખ સ્વામીની સાથે ફર્યો, પણ કંઈ ખબર પડી નહીં કે એમને શું ભાવે છે, શેમાં રુચિ છે અને શેમાં અરુચિ છે. એક ટાઈમ કોઈ આપણી બાજુમાં ખાવા બેસે ને, આપણી બાજુમાં એક ટાઈમ કોઈ ખાવા બેસે ને ખબર પડી જાય કે આને શું ભાવે છે. પહેલો હાથ આપણો કોના તરફ જાય, અથવા શું વધારે માંગ્યા કરીએ, શું વધારે એકદમ ખુશ થઈને ખાઈએ, તરત ખબર પડી જાય. 8 મહિના સુધી ભેગા રહે છતાં ખબર ન પડે. એને રસાસ્વાદ છે જ નહીં, કારણ કે જીભનું પોતે એ દમન કરી શક્યા છે. એટલે આંખનું દમન કરવું, જીભનું દમન કરવું, ત્વચાનું દમન કરવું. ત્વચાનું દમન કરવું એટલે એને શું મારવાની છે, પણ ત્વચાના એના રંગરૂપમાં આપણે જે લાગી જઈએ છીએ, હું ઉજળો દેખાવું, લીરી આપેલો લીરીલ ને લાઈફ બોય ને હમામ હવારના પોરમાં ઘસ્યા જ કરીએ અડધો કલાક સુધી ઉજળા દેખાવા માટે, એ ત્વચાનું દમન નથી. વધારે સારા દેખાવાના પ્રયત્નો કર્યા કરીએ, પણ શું સારા, ભગવાને જે મોડેલ આપણને આપ્યું એનું એ જ રહેવાનું છે, કશો ફેરફાર થવાનો નથી. હા, પાવડર લગાવશો તો લગાવશો એટલા વાર સુધી ઉજળા દેખાશો, પણ સામેવાળાને ખબર છે તો કાળો બૂટ પણ પાવડરથી ધોળો દેખાય છે, એને ખબર છે. એટલે છતાં પણ આપણે પ્રયત્ન કરીએ છીએ પાવડર લગાવવાના, જે ત્યાં બધું કરવાના. એટલે ત્વચા પાછળ ખોટા ખર્ચાના બધું થાય છે. પણ મહારાજે તો પોતાના પરમહંસોને કેવા નિયમ આપ્યા હતા કે કોઈએ ક્યારે શરીર ચોળીને નાહવું નહીં. બહુ ભારે પ્રકરણ ચલાવ્યું. તે એક પ્રકરણ જ હતું, કાયમ માટે નહોતું. કેવું પ્રકરણ હતું કે શરીર પર હાથ ફેરવવાનો જ નહીં. એકવાર ખાલી કાલે પ્રયત્ન કરજો, સવારે નાતી વખતે નાવા બેસીએ ને નળ નીચે બેસી જ જવાનું. પરમહંસો શું કરતા, નદી કે તળાવમાં ડૂબકી મારીને બહાર નીકળી જ જવાનું. આમ પણ નહીં, આમ પણ નહીં, ક્યાંય ફેરવવાનું જ નહીં, હાથ જ નહીં. હાથ કેમ ફેરવવાનું મન થાય છે? મેલ કાઢવો છે અથવા વધારે સારા દેખાવું છે, ઉજળા થવું છે, એના માટે. મહારાજ કે મારે મારા સાધુઓનો દેહભાવ ટાળવો છે. આવું પ્રકરણ ચલાવ્યું. તો એકવાર ખાલી પ્રયત્ન જ કરજો. ન ફાવે, હા, હાથ ફેરવ્યા વગર આપણને સુખ જ ના આવે, નાયા હોય એવું લાગશે જ નહીં. આવું પણ પ્રકરણ મહારાજે ફેર્યું હતું ત્વચાનું દમન કરવા માટે. એક આ પ્રકારનો દમનનો આદેશ એ આપણને આની અંદર આપી રહ્યા છે. યોગી બાપા તો કહેતા કે દેહને ખાસડા જેવું કરી નાખવું. શેના જેવું? ખાસડા જેવું, પરપોલા જેવું ન રાખવું. આપણે દેહ એટલું વાલું છે એટલે બહુ, મને મારા દેહને કંઈક થઈ જાય તો દેહ પર એક ખીલ થાય એમાં સેન્સિટિવ થઈ જઈએ, સહેજ આગા પાછા થઈ જઈએ છે. પણ દેહને ખાસડા જેવું કરી નાખવું એ ઉપનિષદની અંદર આપણને શીખ આપી રહ્યા છે. બીજું કે છે ગંધને જીતવી, શબ્દને જીતવા, એનો પણ આદેશ આપણને આપી રહ્યા છે. આ પ્રકારે દમન કરવાની વાતો કરે છે. પછી કહે છે શમશ્ચ સ્વાધ્યાય પ્રવચને છે. દમન એ ઇન્દ્રિયોનું કરવાનું છે અને શમન એ અંતઃકરણનું કરવાનું છે. ઇન્દ્રિયો 10 છે અને જે અંતઃકરણ છે આપણા મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. આ જે અંતઃકરણ છે એનું આપણે શમન કરવાનું છે. શમન એટલે મનનું શમન એટલે શું? તો મનને આપણે ભગવાનમાં જોડવાનું છે. કારણ કે મન આપણા મનમાં જાત જાતના સંકલ્પ, વિકલ્પ, તર્ક, કુતર્ક એ ચાલ્યા કરે છે. મનઃ એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો. મન એ જ મનુષ્યના બંધન અને મુક્તિનું કારણ છે. એના માટે મનને ભગવાનમાં જોડવાનું છે. પ્રથમના 38મા વતનાવતમાં શ્રીજી મહારાજ લખી ચૂક્યા છે કે મનને ભગવાનના ચરિત્રરૂપી જાળામાં જો પરોવી મૂકીએ તો મન જીતાય છે.
બાકી આ દુનિયામાં મન જીતાય એવું છે જ નહીં. જીતમ જગત કેન મનોહિયેન. જગત કોણે જીતું? સિકંદરે? નેપોલિયને? જગત એ લોકોએ ભલે લૌકિક થોડા ઘણા રાજ્યો કે દેશો જીત્યા હશે, પણ જ્યાં સુધી મન જીતાયું નથી ત્યાં સુધી જગત જીતાયું નથી. એ મન જીતવાનું છે એનો આદેશ આપણે અહીંયા આપે છે. એટલે પૂજામાં જે કે આપણે માળા કરીએ છીએ, આ ભક્તિ આદિ કરીએ, ધ્યાન કરીએ છીએ, શાના માટે? મન જીતવા માટે. આપણા મનને વિષયમાંથી બહારથી વૃત્તિ ખેંચી અને ભગવાનમાં જોડીએ છીએ. એટલી એકાકાર ભગવાનમાં વૃત્તિ જોડવાની. મુક્તાનંદ સ્વામી માળા ફેરવતા, 50 માળા ફેરવતા. એટલે આપણને થાય કે મુક્તાનંદ સ્વામી 50 જ માળા, પણ મુક્તાનંદ સ્વામીની માળા કેવી હતી? માળા ફેરવતા એક એક મણકે શ્રીજી મહારાજનું સ્મરણ કરવાનું. માળામાં સ્વામિનારાયણ નામ તો બોલાય, પણ સાથે સાથે મહારાજની મૂર્તિ અખંડ મનની સામે રમતી રહે. 107 મણકા સુધી પહોંચ્યા હોય, પણ 108મા મણકે કંઈક જગતનું કામ યાદ આવી જાય કે મારે તો બીજું કંઈક વાંચવાનું બાકી છે, કંઈક કામ કરવાનું છે, બાંધકામનું જોવાનું બાકી છે, અને ત્યાં જ આખી માળા બધી ફરીથી માળા કેન્સલ. આવી જો આપણને પ્રમુખ સ્વામી આદેશ આપ્યો હોય ચાતુર્માસમાં જ કે 4 મહિના આવી માળા ફેરવજો, એક પણ માળા ફરે? એક માળા ના ફરે. હા, એક સંકલ્પ વગરની. આ સાધના છે આપણી સત્સંગમાં પ્રગતિ કે મોટપ આની છે. મોટપ આગળ બેસાડીએ કે આ પાછળ બેસાડીએ એની મોટપ સ્વામિનારાયણ સંપ્રદાયમાં છે જ નહીં. પ્રથમના 31માં કીધું કે નિશ્ચય કરીને મોટપ છે. જેને ભગવાનનો નિશ્ચય હોય, જેની ભગવાનમાં વધારે પ્રીતિ હોય, ભગવાનમાં જોડાયેલો હોય, એ વ્યક્તિ સત્સંગમાં એ મોટેરો છે. એટલે મન એ ભગવાનમાં અર્પણ કરવાનું છે. બીજું, મન એ ભગવાન અને સંતને અર્પણ કરવાનું, સોંપી દેવાનું. આપણું મનધાર્યું નહીં કરવાનું. સખી મેલી દે મનના મરોડને. આપણા મનધાર્યું બધું સત્સંગમાં આવ્યા પછી એ મૂકી દેવાનું છે. એટલે આની અંદર આપણને એક આદેશ, મનને વશ કરવાનું. બીજું છે બુદ્ધિને વશ કરવી. બુદ્ધિ વશ કરવી એટલે આપણે બહુ બુદ્ધિશાળી હોઈએ, ભણેલા હોઈએ તો મનમાં સંકલ્પ વિકલ્પ થાય કે ભગવાન અને સંત કેમ આમ કરતા હશે, આના કરતાં આવા આયોજનો કરવા જોઈએ. આવું બધું ઘણીવાર આપણને લાગ્યા કરે છે, પણ બુદ્ધિની અંદર નિશ્ચય કરવાનો કે ભગવાન એ સર્વોપરી છે જ. કોઈ બીજો આપણને કહી જાય કે સ્વામિનારાયણ ભગવાન કરતાં બીજા કોઈક મોટા છે, પણ એકવાર આપણી બુદ્ધિમાં નિશ્ચય થયો અક્ષર અને પુરુષોત્તમની ઉપાસનાનો, પછી ગમે તેટલા બુદ્ધિશાળી આપણા સાહેબ હોય કે કલેક્ટર હોય કે મોટો વડાપ્રધાન હોય, એ આવે છતાં પણ એની બુદ્ધિમાંથી નિશ્ચય ન ફરે, એ બુદ્ધિનું શમન કર્યું કહેવાય. ત્યાર પછી કહે છે મન બુદ્ધિ ચિત્ત. ચિત્તને વશ કરવું એટલે ચિત્ત, મહારાજે વતનાવતમાં લખ્યું છે કે ચિત્ત એ દર્પણ જેવું છે, ચિત્ત એ મધ જેવું છે. એની અંદર ચોંટવાનો સ્વભાવ છે, બધું ચોંટે છે, પણ ભગવાન અને સંતના ચરિત્ર સિવાય બીજું કંઈ ચોંટાડવું નહીં. અને ચોથી અંતઃકરણ છે અહંકાર. અહંકાર ધારણ કરવો. કયો અહંકાર? હું આટલું ભણેલો છું, હું આટલું કમાઉં છું, એ નહીં, પણ હું ભગવાનનો દાસ છું, હું ભગવાનનો ભક્ત છું. હનુમાનજી લંકામાં ગયા, લંકાનું દહન કર્યું પોતાના પૂંછડા દ્વારા, પછી રાવણે પકડી અને પોતાના રાજ્યમાં લાયા. અને પછી રાવણે પહેલો પ્રશ્ન પૂછ્યો, તું કોણ છે? હનુમાનજી પરિચય આપી શક્યા હોત કે તારી નગરી બાળી એ હું હનુમાન છું. હનુમાનજી પહેલું વાક્ય શું બોલ્યા? મેં રઘુપતિ સેવક કર દૂતા. હું રઘુપતિ એવા રામ એનો સેવક, એનો દૂત છું. એમ આપણા બધાનો પરિચય પણ આપણી લૌકિક કોઈ ઓળખાણ મોટપ નહીં, પણ હું પ્રમુખ સ્વામી મહારાજનો, સ્વામિનારાયણ ભગવાનનો દાસ છું. એ આપણી જો મોટપ બની જાય તો આપણે પોતાના અંતઃકરણને એ વશ કર્યું કહેવાય, જીત્યા કહેવાય. હવે આગળના ક્રમમાં આ ઉપનિષદની અંદર યજ્ઞીય ભાવનાની કેટલીક વાતો, ગૃહસ્થ જીવનની કેટલીક વાતો, સપ્તપદીના જે 7 ફેરા આપણે ફરીએ છીએ, પણ એ ફેરાની અંદર કેટલું કેટલું રહસ્ય છુપાયેલું છે એની વાતો કરે છે. વાતો આપણે ક્રમશઃ આવતીકાલે જોઈશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.